આજે બી સવારમાં એકદમ બધે ધુમ્મસ ધુમ્મસ છે. ઓમની આખી નાઈટ બાર જ છે. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ચેનલ. તો ભાઈ આપણે છે ને આજે અહીંયા જ ઊંઘી ગયેલા હતા. આ જુઓ આપણી પથારી, અને અહીંયા છે ને પપ્પા હતા ને મારા બાજુમાં એક દોસ્તાર છે, એ અંકિત કરીને, એ વિડીયોમાં જોઈ જ હશે તમે. તો અમે 3 જણ અહીંયા જ ઊંઘી ગયેલા હતા ને પપ્પાને પેલો અંકિત છે ને ઘરે ગયેલા છે ને મેં અત્યારે ઉઠ્યા, આપણે એકલા જ છે અહીંયા. હા, કંઈ નહીં. તો આ પપ્પા છે ને આ દૂધ લેવા જવાનું છે ડેરીમાં. તો એ બંને છે ને અહીંયા જ હતી રાત્રેની, તો એ લેવા સારું આવ્યા અને પછી અત્યારે દૂધ લેવા જાય. તો ભાઈ આ બધું કાલનું રાત્રેનું સામાન જે ખરું કે નહીં, અહીંયા જ અમે મૂકી દીધેલું હતું સાફ સફાઈ કરીને. આ જો આ બધું આખી નાઈટ અહીં જતું ને ભાઈ. મજાની વાત એ છે કે રાત્રે વરસાદ આવ્યો નહીં, બિલકુલ બી નહીં આવ્યો, અને જે કથાનું કાર્યક્રમ હતું એ વ્યવસ્થિત રીતે પહેલો દિવસ તો નીકળી ગયો. હવે આજનો દિવસ કેવો જાય અને નાઇટમાં કથા બી કઈ રીતે થતી છે એ હવે ઉપરવાળાની હાથમાં છે. હવે તો ઠંડી શરૂ થઈ ગયેલી છે એટલે બહુ વાંધો નહીં આવે, પણ કંઈ નક્કી નહીં કહેવાય. તો ભાઈ આજે બી સવારમાં એકદમ બધે ધુમ્મસ ધુમ્મસ છે ને ફોગ એકદમ બહુ વધારે પડતો છે આજે. ને આપણી ભાઈ ઓમની આખી નાઈટ બાર જ છે. થેન્ક યુ. અને આ જો આ બ્રિજ તો ભાઈ જરાક બી દેખાતો નહીં માલે. આયો હલકી હલકી ગાડી આવે ને એ દેખાતું છે. એકદમ ધુમ્મસ. અહીંયા જ્યારે શિવરાત્રિનો પ્રોગ્રામ રાખે ને ત્યારે એ નાઈટ પણ આપણે અહીંયા જ ઊંઘી જઈએ. એટલે હું થોડુંક સામાન બી સચવાઈ રહે, એમ તો કઈ જાતનો વાંધો નહીં આવે, પણ નાઇટમાં 1-2 વાગ્યા લગીન સુધી કામ કરવાનું. 2 બી વાગી જાય, 3 બી વાગી જાય, શિવરાત્રિમાં તો 4 જ વાગી જાય સાફ સફાઈ કરતા ને એમ તેમ. એટલે પછી 2 કલાક સારું ઘરે જવાનું, એને કરતાં અહીંયા જ ઊંઘી મૂકીએ અમે. આ જોવો ને ભાઈ, ફરતેનું ધુમ્મસ એટલું બધું છે ને કે લાગે કે છે ને આપણે સ્વર્ગમાં આવી ગયા હોય ને એવું જ લાગે. કેમ કે મેં એવી જગ્યા પર છે, નદીવાળો લોકેશન છે, બ્રિજ છે અને ફરતેનું ધુમ્મસ છે અને આ બધા છોડ છે. તો હવે એવી જગ્યાએ મેં આવી ગયો એવું લાગે કે જાણે કે સ્વર્ગમાં હોય ને એવું લાગે એમ. મને જ એવું ફીલ થતું છે ને કે વાત જ નહીં પૂછવાની, કેમ કે આ વાદળ ઉપર આખી પૃથ્વી આવી ગયો એવું લાગે. આજે પહેલી વાર એટલે પહેલી વાર જેવી રીતના મેં ઉઠ્યો ને તો તેવી રીતના ચકલાઓનું કલરવ સાંભળવા મળ્યું. એટલે નાનલો હતો ને ત્યારે તો બહુ સાંભળેલું, પણ એમાં શું છે કે ઘરે ને તે સમયમાં છે ને પશુ પક્ષી બહુ હતા. અમારા ફળિયામાં બી એમ ઢોર ઢાકર વધારે હતા ને ઘરે રહીએ ને તો ચકલી લોકો ખરી કે નહીં એમ જોવાની બી બહુ મળતી હતી. પણ અત્યારે એવું કંઈ નહીં મળે. આપણે ઘરે રહીએ તો બસ ગાડીનો ઘોંઘાટ, પછી બીજું બધું કોઈ જગ્યાએ ગીત વાગતા હોય, બસ એ જ સંભળાય. પણ આજે મેં જ્યારે એ સવારમાં ઉઠ્યો ને તો મને સૌથી પહેલાં છે ને ચકલાઓનું કલરવ જ સાંભળવા મળ્યું. મોર, ચકલી. અત્યારે એવું લાગે ને તો તમે ધ્યાનથી સાંભળો.
કદાચ ગાડી રસ્તા બધી જતી છે ને એટલે એનો અવાજ વધારે આવતો હશે. પેલી વાત જઈને સંભળાવું મેં. હવે અહીંયા છે ને, અહીંયા કદાચ તમને સાંભળવાનું મળે. પ્રકૃતિની સુંદરતા સામે છે ને કોઈ સુંદરતા કામ નહીં આવે. ઉપરવાળાની બનાવટ જ એવી છે ને કે ભાઈ એની સામે કોઈ કારીગર કામ નહીં આવે. છે ભાઈ અંદરનો નજારો. આ સ્પીકરવાળું છે, સાઉન્ડવાળું. અને અહીંયા છે કથાકાર પૂજ્ય શ્રી ભાસ્કર દવે, એમનું આસન છે અહીંયા. અને અહીંયા જે છે ને અહીંયા પોથી છે, મહાદેવના ફોટો ખરો ને, મહાદેવનો ફોટો એમની ઉપર જે ઢાંકેલું છે ને અહીંયા ભાગવત ગીતાનું ચોપડી છે. ના હાર બનાવતા જેટલો ટાઈમ લાગ્યો ને મિત્ર લોકોને, એ લોકોને ધન્યવાદ, આભાર. ને આસન છે એમનું. ખાલી આસોપાલવની હાર છે બસ. ના લાઇટિંગ કરેલી છે બધી. રાત્રેનો નજારો બી મસ્ત હતો, પણ એમાં શું છે, આ જો લાઇટિંગ, રાત્રેનો નજારો બી બહુ મસ્ત હતો એમ જોવાલાયક. પણ એમાં શું છે કે આપણે દોડધામમાં જ એટલા હતા કે વિડીયો શૂટ નહીં થયો. ને બીજું કે કાલે છે ને આખો આ પંડાલ જે ખરો ને આયરો, આ જગ્યા આખી ભરાઈ ગયેલી હતી. હવે આજે કેટલું પબ્લિક આવે એ ઉપરવાળાની હાથમાં છે. ને વરસાદના કારણે જે મંડપ અહીંયા બાંધવાનો હતો ને એ બાંધ્યો નહીં. પણ હવે વરસાદ જો આવો માહોલ નહીં બનાવતે ને તો મસ્ત જગ્યા થઈ જતે કે બેસવાવાળા લોકોને બી તકલીફ નહીં પડતે એમ. પણ આજે જોઈએ, કંઈ વિચારીએ હવે આજનો દિવસ કેવો જાય ને હું છે ને હું નહીં, કઈ રીતના યોજના ઉપરવાળો કરે એ આપણા હાથમાં બી નહીં મળે. તો ઉપરવાળાની મરજી. તો ભાઈ આપણે આ કાલે ચંપલ લઈ આવેલા, તો આજે શરૂઆત કરતા છે એની. તો આપણે પાછા આવી ગયા જગ્યા પર અને થોડું ઘણું જે કંઈ કામ બાકી છે તે પતાવી દઈએ, પૂરું કરી દઈએ. તો ભાઈ મમ્મીને આમ બધા સાફ સફાઈ કરવા લાગેલા, તો એકદમ ક્લીન જગ્યા કરી નાખી, બહુ મસ્ત, એટલે એકદમ મસ્ત મજાની જગ્યા કરી નાખેલી. હજુ આ કચરું બી જરાક બી કચરું દેખાતું નહીં મળે. હજુ ને એકદમ સાફ સુથરા. સવારમાં કેવું હતું ને અત્યારે કેવું છે જુઓ. હા મસ્ત જગ્યા, એકદમ ક્લીન. તો ભાઈ એટલી મસ્ત ઊંઘ આવી ગયેલી ને અહીંયા કે વાત જ નહીં પૂછવાની. એવી રીતે ઘરે બી ઊંઘ નહીં આવે એવી, કેમ કે આપણે 3 જ જણ હતા ને બીજું કોઈ ઘૂંઘાટ નહીં, કંઈ નહીં, બસ બધાથી દૂર એમ. એટલે અહીંયા જરાક એમ વ્યવસ્થિત ઊંઘ આવી ગયેલી, મસ્ત મજાની, એકદમ શાંત. ક્યારે સવાર પડી ગઈ તે બી નહીં ખબર પડી. ને અહીંયા કોઈને બી જે લોકો અહીંયા આવતા છે ને તો એ લોકોને પૂછે તો એ લોકો સામેથી કહે કે અહીંયા વાતાવરણ જેવું ને કે માણસને ગમ્યા કરે એમ, મનમોહક વાતાવરણ એમ. એ એકદમ શાંત. નદી કિનારે ને કોઈને બી એમ બી નદી કિનારે આમ પણ જાઓ ને તો એકદમ બધાને શાંતિ જ અનુભૂતિ થાય. તો એના હાથે નદી મેરે જો મંદિર હોય તો પછી વાત જ પૂછવાની અલગ, વાત જ પૂછવાની નહીં હોય એમ. એટલે કોઈને બી એમ શાંતિ અનુભૂતિ જ થાય અહીંયા. તો ભાઈ પપ્પા નાસ્તો લઈને આવી ગયા ને નાસ્તો કરીને પેલું કામ બાકી છે તે પૂરું કરી દઈએ. નાસ્તો કરી લઉં. હા હા, તો ભાઈ નાસ્તો કરી લઈએ ને પછી કાલનું જે પેલું વધેલું ને તે આપણે નદીમાં નાખવા જવું પડે. કેમ કે હવે કાલે સાંજેની વાત, 12 કલાક થઈ જાય એટલે નહીં મજા આવે. એટલે કોઈ બી પશુ પક્ષી ખાઈ જાય. હા પપ્પા, હા
હા હા હાથ ધોવાનો નળ આવે તે હા 4 વાગે આવે. આ એકનો પાઇપ છે ને? હા. હે? કે દોડનો છે? કયો આ પાઇપ અંદર છે તે આપેલો ઉપર છે. હા હા પ્લાસ્ટિકનો કે હા. એ દોડનો છે તો દોડનો કોપલિંગ લેવા. હા એક બાજુ ફિટ કરી દેવાનો. દોડ બાઇક નો લેતા ને તે કોપલિંગ હાથે પેલો કરી દેવાનો એટલે પાઇપ ઘાલ દેવાનો. હાકે હાથ ધોવાનું બને કરવાનું તે હાકે. હા ચાલે ચાલે થાળીની ડીશ હાથ. ભાઈ આ કીડી જો ને કીડી આ જો આવી યુનિટી રહેવું જોઈએ માણસમાં. હવે એક કીડીથી આ વસ્તુ નહીં ઉચકાય પણ જો આટલી બધી યુનિટી રીતે જાય તો જો એવું આ વસ્તુ પરથી માણસે છે ને શીખવા પડે કે શું છે તે. ભાઈ આ સમોસા લઈ આવ્યા પપ્પા. ચાલો તમારી હિસાબે લાવો. લાવો કે લેવો? લખી લે. હવે તમે આ ડીશમાં આ લઈ લો. બે મિક્સ કરી લો. મિક્સ જ કરી લ્યો છે. અમન આ અલગ છે. નહીં તીખી મીઠી મિક્સ. ચાલો આપણો બી એક સમોસા આવી ગયો. ચાલે અમે આપણે જ્યારે તમે ખાઓ મેં તે ખાતે ખમ નિકાલો મારા તો કંઈ નહીં મારે બી ઓછું જ છે ગુલ્યો છે ને. ભાઈ થોડું ઘણું કામ હતું ને એ પૂરું કરી દીધું અને પાછું થોડુંક આરામ કરી લઈએ પછી ફરીથી કામ પર લાગી જવું પડે. ભોજનની તૈયારી કરવું પડે એટલે પછી એના માટે બી તૈયારી કરવી પડે એટલે થોડુંક આરામ કરી લઈએ આપણે. ને અત્યારે અંકિત હતો ને એ ઘરે ગયો ને ભાઈ ને મેં બંને જણ જ છે તો થોડીક રેસ્ટ કરી લઈએ બરાબર. બીજી વસ્તુ કે આ વ્લોગ અત્યારે આવ્યો એ આજનો જ છે અને બીજો વિડીયો બપોર પછીનો મુકાઈ સવાર આવશે બરાબર. તો વિડીયો એન્જોય કરો. વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરો. ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરો. બાય બાય.